બનાવેલી વાત નથી, અહીં ધવલ બુઆ સાક્ષી છે એ વાતનો, મારી બનાવેલી વાત નથી. તઈ અશ્વિને એ કાનમાં ફોન હતો ને તઈ હું તો કાયમી કહું છું આમાં બેઠા ને ઈ દુનિયામાં જેનું કોઈ નો સાંભળે ને ઈ દીકરીનું મેરડી સાંભળે, કઈક દીકરીને અવાજ મેરડી બળી મારું માથાના સતર ને કઈક થઈ જાય છે ને લાલાભાઈના ઘરના એક રચના તો કરી દીધી અને લાખા કમાની મેરડીનો આની માથે બહુ હાથ છે. અને તેદી યશવિનિયાના કાને ફોન હતો ને હાથમાંથી ફોન પડી ગયો, મારી મારો માળો ભેરાઈ જાય છે, મારો માળો મારી મેલડી મારી મેલડી. રામ લક્ષ્મણ ની જોડું વિખાઈ જાય છે, મારી દેવ ક્યાં વહી ગઈ. કે ભાઈ છે ને જમણો હાથ છે ભાઈ, જેની જોડું તૂટી ને એની કોક દી પૂછજો ભાઈ, જેનો મારો વિખાણો હોય ને આ ભૂલાને દારૂ કોણ આભરે આભરે. અરે મારા ધવલા ગાંડાના મામા મારી મેરડી મારી મેવાડાના ભગવા ભેખની દેવી, તને જાજુ કાઈ કહેતો નથી પણ મારો ભાઈ છે ને, મારા ભાઈ હાથો તો હું આમ જો બધું વેચી દઉં. મારો ભાઈ મને મૂકીને ક્યાં જાવું બાપ. અધારી રાત બની ક્યાં વહી ગઈ મારી દેવી મારી દેવી. મારે ભૌતિકભાઈ ને મોજ આવી ગઈ પણ સમજો હું કાયમી કહું છું નાયત પ્રત્યે મને બહુ ગર્વ છે. આ બધા કલાકાર છે ને મારો માથાનો તાજ છે. હરેશરાવર જીવે ત્યાં સુધી કોઈ દી કલાકાર પ્રત્યે કોઈ દી પાપ નહીં આવે ભાઈ. ભલામણ મારી ભગવતી મેરડી આવીની માટે ભૌતિકિયા દુનિયામાં એકલો સમજો એકલા પણ આવવા દઉં ને તો હું દુનિયાની માલિક તારી મેરડી. ડોક્ટર એમ કહી દીધું, અશ્વિનભાઈ નો ફોન આવ્યો રાતના, અશ્વિનભાઈ લઈ અને ગોંડલ હોસ્પિટલ માં લઈ ગયા. આમ માથે હાથ મૂકીને એટલું બોલે બાપ. ડોક્ટરે એટલું કીધું કે આની મગજની નસ બંધ થઈ ગઈ છે, નાના બે વાલ ખરાબ. તમે વિચાર તો કરો, જ્યારે ભાઈ જોતો હોય ને પોતાનો ભાઈ ઈ હાથની માલિકો તારવામાં જીવ હોય એટલે પોતાના ભાઈને કેવું થાય. હું કાયમે કહું છું તમે ગમે એટલા માતાજીને જમાડો, ગમે એટલા માતાજીને માંડવા નાખો પણ તમારો ભાઈનો પ્રેમ ન હોય ને આ દુનિયામાં ક્યાંય ભગવતી ન આવે. આ યાદ રાખજો. હે ભલામણા ઈ રાતના 12 વાગે દીકરીએ રોતા રોતા ફોન કર્યો કે આજ મારા બચલા રહ્યા ને, આજ મારા દીકરાનો આમ તો વાહો રહ્યો ને, આજ મારો આમ જો મારો માથાનું સતર ઈ વી જાય છે. તેથી ઈ બેકલી રાતે કોણ સાંભળે ભાઈ. તઈએ કોઈ સાનો લાગવાનું નતું. તઈએ ધવલ બોય ખંભે હાથ મૂકીને એટલું કીધું તો અશ્વિનિયા સાનો રહી જા બાપ, તારું ધર્મ દુબરો નથી, મારો મામોય દુબરો નથી પણ તારું ધર્મય દુબરો નથી. એટલે
અહીંથી ગોંડલ થી ડોક્ટર એમ કહી દીધું કે આને સારા હોસ્પિટલે લઈ જાવ ખબર પડે અત્યારે લગી તમને ટેકો આપી દઉં સવારે આને સારા હોસ્પિટલ લઈ લઈ જાય એટલે ભાઈ ને લાલાભાઈ ને ઘરે લઈને આવ્યા ભાઈ પાછો સવારનો 9 વાગ્યો એટલે એની તલાબત થઈ ગઈ ડોક્ટરે કીધું કે તમને કીધું કે તમને આના સારા હોસ્પિટલે લઈ જાઓ હવે આમાં અમારી કાઈ અમારું હાલે એમ નથી આમાં અમારી ફાઇલ કાઈ અમારી પેનું અમારું ભણતર હાલે એમ નથી જો આ જીવે ને તો ગમે ત્યાં દેખાડી દઈએ તેથી ડોક્ટરે મેં કીધું ને કે જેથી આ કામ ન કરે ને તેથી ડોક્ટરે હાથ ઊંચા કરી દે ને તેથી ખબર પડે કે દુનિયામાં આપણા વડવા માહે બેઠી છે કે નથી બેઠી ભાઈ કે દુનિયામાં આપણા બાપ પાસે માતાજી બેઠી છે કે નથી બેઠી તેથી અને તેથી એ અહીંથી રાજકોટ વોકાટ હોસ્પિટલમાં લઈ ગયા તમે જોવો છો રાજકોટનું મોટામાં મોટું હોસ્પિટલ એટલે વોકાટ સ્ટર્નિંગ કહેવાય છે અહીંયાથી માણા બસે નહીં એટલે ક્યાંય જીવે નહીં તેથી વોકાટ હોસ્પિટલમાં અમારા લાલાભાઈને શરીર જેવું શરીર નાકનું માલિકો મળ્યું 9 રાત જાગ્યા હો ભાઈ 9 રાત આંબુડા પડ્યા પણ કયા સાંભળે આ તો પરીક્ષા કરતી હોય અમારા લાલાભાઈ કીધું હરેશભાઈ મને વિશ્વાસ તૂટી ગયો તો મારા બાપની દેવ મારું મહાનની મેરડી મારી લાખા કમાની મેરડી તો મરી ગઈ પણ મારી દીકરીનું સાંભળવા વાળું દુનિયામાં મારા દીકરાનું સાંભળવા વાળું કોઈ નથી એ મેઘલી રાત થઈ ગઈ 9મી રાત થઈ તેથી અશ્વિને એટલું કીધું મારી ગમે એટલી પરીક્ષા કરી લે તારી માયા મુકાય છે તારી માયા ભાઈ છે ને માનો જણો ભાઈ છે ને ભાઈ ને દાજી દુનિયા એક વિશ્વાસ રાખવાનો એક યાદ રાખવાનો આપણો ભાઈ છે ને એ આપણી જિંદગીમાં ભલામણા જો આવો ભાઈ છે ને અશ્વિનભાઈ જેવો ભાઈ માતાજી બધાઈ દે બધાઓ જોરદાર તાલી છે અશ્વિનભાઈ ને ભાઈ એની ગાયકીની કિંમત હું કરું છું પણ ભગવતી એના સરસ્વતી કાયમી વસે મને કીધું ગરેશભાઈ મારા ભાઈ માં મારે બધું વેચવું પડે તો મારા રાલ મતલબની જોડ વિખાવા ન દે તું બધું વેચી દે કે ભલે કરવી હોયલી બડી અને સિતારી પણ ભાયું વિનાનું મન બેકાર અરે મન કડવું લાગે કાગડા મન કડવું અરે બાપ જે લોહીનો નો હોય ને એ કોઈનો નો હોય એ જે ભાઈઓના નો હોય ને કોઈના નો જે લોહીનો નો વોકાટ હોસ્પિટલમાં રાખ્યા ભાઈ અને 9મી રાતે ડોક્ટરે એટલું કીધું કે હવે અહીંયા બસે એમ નથી હવે વિચાર કરો અને આને રાજકોટ થી અમદાવાદ યુએન મહેતામાં લઈ જાવ મગજની નસ તમારા ભાઈને બનશે ને આને તાત્કાલિક ઓપરેશન આવે એમ છે અહીંયા મારી બનાવેલી વાત નથી કરતો આ હકીકત જેનો માંડવો છે એની વાત કરું પછી રાજકોટ થી ભાઈને અમદાવાદ લઈ ગયા અમદાવાદ એક દી બે દિન ત્રીજે દી ડોક્ટરે એવું કીધું કે આ ભાઈને ઓપરેશન કરો તો આ બચે તો બચે નકર અમારા હાથમાં કેસ નથી પણ મેઘલી રાત થઈ ગઈ ને ભાઈ કોઈ રોતા સલા રાખ્યા
દોરતા સાના નો રાખે તેથી કોણ આવે? પણ ત્રીજી રાત થાય ને એટલે રાતનો 2 વાગ્યાનો ટકોરો થઈ ગયેલો. અમારે લાલાભાઈ તો અવાજક એટલે કે જેને ભાન જ નહોતી એની કાયા હાવ નબળી પડી ગઈ. જીવ આવે ને જીવ જાય જમને અને જીવને વાત થવા માંડ્યો. પણ ખરી અમારા અશ્વિનભાઈ ને તો વિશ્વાસ હતો કે ગમે એ કરી લે મળી તારી માયા નહીં મુકાય. કારણ કે વિષય જેને કઈડો હોય ને એની વેદના તો એને જ ખબર હોય. બાકી બાજુમાં બેઠો હોય તો દાંત જ કાઢે ને ભાઈ. કારણ કે હોસ્પિટલમાં ટિફિન દેવા તો બધા આવે પણ ભાઈ જાતા હોય ને તો એ દેવના પકડીને તો કોક જ રોવા વાળા, કોક જ આવા ઝાડવા પાકે, કોક જ આવા સંજોગી ઝાડવા પાકે કે મારા ભાઈ વાળે મળી મને લઈ લે પણ મારા ભાઈ ને મૂકે ને મારા ભાઈ નો માળો વિખાઈ જાય છે મળી. મને લઈ લે તારે આવું દુઃખ દેખાડવું નહોતું એ મારા વડવાલી કમાયું મારા વડવાલી કમાયું. તે ભૂખ દીધી હોત ને તો સેવાઈ જાય. પણ તે તો મારી આભ ફાટો ડમર બનો માથે ઉગો મારી આજ મારા આસુને માથે આભ ફાટી ગયો. હે મળી માથે ઉગા એની માથે ડમરાડા. પણ ત્રીજી રાત થઈ હતી. રાતનો 2 વાગ્યાનો સમય ને અશ્વિનભાઈ કીધું કે મને હરેશભાઈ અમારો મેવાડાનો ભગવો ભેગ જેને પહેરી લીધો. મારે કહેવાની જરૂર નથી કે હું કાયમી કહું છું કે જેના બાપની કમાઈ હોય દીકરામાં દેખાય. દુનિયામાં બધું વેસાતું મળે પણ ધર્મ તો કમાઈ કરી ને તો જ મળે. ભાઈમાં ભાઈ ભાગ પડે, રૂપિયામાં ભાઈ ભાગ પડે, જમીનમાં પડે પણ 3 બાપ કહેવતમાં કીધું કે એક બાપ હોય ને એના 2 દીકરા હોય ને તો એ 2 ની સુરતા હોય ને તો જ એને ધર્મ મળે, બાકી ખોવાઈ જાય. અને તેથી રાતના 8 વાગ્યે ભાઈ અમારા મેવાડા ગુરુ જેને મહાની મેલડીનો જેનો માંડવો નાખ્યો છે ભાઈ બાપ સુરભાઈ કીધું ગણેશભાઈ રાતનો 8 વાગેલો ને અમારો જે લાલાભાઈ હતા ને એના ખાટલાના ટેકે માથું રાખીને અશ્વિની માતાજીની પ્રાર્થના કરે મળી મારું ઘર રાહ જોવે ક્યારે મારા રાખનું સમય થયો એટલે અશ્વિનભાઈ ને રામગીરી બાપુ નો ફોન આવ્યો કે અશ્વિનિયા ક્યાં છો? એટલું કીધું એટલું કીધું બાપુ આજ આ પૂછવાનો કોઈ વેળા નથી, કોઈ સમય નથી. એને તેથી એટલું કીધું યુવાનો હોસ્પિટલમાં મારા ભાઈ લાલિયાને આવો વાલની તકલીફ છે આજ કઈ બંધ ન થતી. ડોક્ટર એમ કહે છે કે બચે ને. તેથી રામગીરી બાપુ એટલું કીધું તું તારી મેરડીને તારી મહારી મેરડીને માનતો હોય, મારી મેવાડાની કારી નાકની મહાની મેરડીને માનતો હોય ને આવો અમારે ભદા બુઆ મયુર બુઆ નેહડાનું ગ્રુપ અહીંયા વધાર્યું છે. સનાડાનું અમારે કિશનભાઈ સુરત થી વધાવો આપા જોરદાર તાળીથી બધાને વધાવી આવી જાવ બુઆ આવી જાવ. આવો બાપા તો અંધારી રાત